હનુમાન જન્મોત્સવ નિમિત્તે દેશભરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ત્યારે રાજકોટના પ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું। અહીં લોકો માન્યતા કરે છે કે બાલાજી હનુમાનજીના દર્શન માત્રથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ યજ્ઞમાં હનુમાન ચાલીસાના પાઠ પર આહુતિ આપવામાં આવી। મારુતિ યજ્ઞમાં 1250 લોકો જોડાયા હતા। રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે અમે પહોંચ્યા છીએ। આજે હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે। દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે એ છે આ રાજકોટના બાલાજી હનુમાનજી મંદિર। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જ્યારે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવે છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ એક અનેરો હોય છે। સવારથી માંડી રાત્રિ સુધી અહીં મારુતિ યજ્ઞ પણ ચાલે છે અને લોકો પોતાની આસ્થા પૂરી કરે છે। મંદિરના પૂજારી સંદીપભાઈ આપણી સાથે ખાસ જોડાય છે। સંદીપભાઈ, શું મહત્વ છે આ જગ્યાનું? બાલાજી હનુમાનજી મહારાજ કી જય, કષ્ટભંજન દેવ કી જય। મારું નામ સંદીપભાઈ। બાલાજી હનુમાનજી મંદિરનું બાલાજીનું સ્વરૂપ બાળ સ્વરૂપ એટલે કે બાલાજી નામ છે અને બાલાજી નામથી આખા સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટથી માંડીને દૂર દૂરથી પણ બધા દર્શનાર્થી દર્શન કરવા આવે છે। કેટલાય પણ ચાલીને માનતા રાખીને પણ માનતા એની પૂર્ણ થાય છે અને આજનું મહત્વ જોઈએ તો શનિવાર, પૂનમ અને હનુમાન જયંતિ એટલે ત્રિવેણી સંગમ આજનો આપણે કહી શકીએ। અને બાલાજી દાદાના ચરણ કમળમાં પ્રાર્થના કરી આપણે કે બધાને તન મન ધનથી સુખી રાખીએ એવી બાલાજી દાદાના ચરણોમાં પ્રાર્થના। અને આજના આકર્ષણમાં જોઈએ તો આપણે સવારે મંગળા આરતી, પછી સવારે શણગાર આરતી, અત્યારે પ્રસાદનું પણ વિતરણ ચાલુ છે। બધા હરિભક્તો ખાસ પ્રસાદ લઈને જાય અને અત્યારે અનકોટની હનુમાન દાદાના જન્મોત્સવની આરતી પણ થશે બપોરે કેક કાપીને અને સાંજે સંધ્યા આરતી થશે। એટલે બધા દર્શનાર્થીઓ લાભ લે એવી ખાસ વિનંતી। આજે દિવસભર વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતભરના બાલાજી મંદિરોમાં છે ત્યારે આજે સાંજે પણ બટુક ભોજનના કાર્યક્રમો સૌરાષ્ટ્રની તમામ ગલીઓમાં યોજાશે। ત્યારે સૌને જય બાલાજી। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।